પારડી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બિનવાડાના ચાલકની કરી ધરપકડ। કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ રૂપિયા 2.62 લાખનો મુદ્દામાલ કબજે। દમણથી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફ જઈ રહેલી એક કારને પારડી પોલીસે હાઈવે પર નાકાબંધી કરીને ઝડપી પાડી છે। પોલીસે કારમાંથી દારૂ, બિયરની બોટલો સાથે બિનવાડાના એક ઇસમની ધરપકડ કરી કુલ રૂપિયા 2.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલને ઉમરસાડી બ્રિજ પાસે મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર પારડી 4 રસ્તા બ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન વાપી તરફથી આવતી શંકાસ્પદ સ્વિફ્ટ કાર નંબર GJ15 CD 7380 ને ટ્રાફિક જામ કરીને રોકવામાં આવી હતી અને કારની તલાશી લેતા સીટ નીચે તથા ડિક્કીમાં છુપાવેલા પ્લાસ્ટિકના થેલામાંથી રૂપિયા 42,500ની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો, 2 લાખની સ્વિફ્ટ કાર અને રૂપિયા 20,000ના કિંમતના 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 2,62,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે કાર ચાલક પાર્થ ઉર્ફે દીપ મુકેશભાઈ પટેલ રહેવાસી બિનવાડા વલસાડની ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।